પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર સામે ભાજપમાં રોષ જોવા મળ્યો છે। પીએમ મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરતા રોષ જોવા મળ્યો છે। સાંસદ નારણભાઈ કાછડિયા આવ્યા મેદાનમાં તો પીએમ મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરતા મામલો ગરમાયો હતો। આજે અમરેલીની અંદર કોંગ્રેસનું સંમેલન હતું ત્યારે એની અંદર વિરજીભાઈ ઠુમ્મરે એવું કીધું કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દલાલ છે। અરે દલાલ શબ્દ પહેલાં વાપરતા પહેલાં કોઈ પણ પાર્ટીના વડાપ્રધાન હોય એમની આન બાન શાન આ દેશની ગરિમા છે। આ વિરજીભાઈને પહેલાં તો પોતાને ખબર હોવી જોઈએ। મારે એટલું જ કહેવાનું છે, આ દેશના વડાપ્રધાન તરીકે મારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેઠા છે ત્યારે આ દેશના વડાપ્રધાન દલાલ નથી, પરંતુ વિરજીભાઈ તમારા કોંગ્રેસના શાસનમાં તમારા રાજીવ ગાંધી તમારા વડાપ્રધાન જે તે વખતે એવું કીધેલું કે હું ગામડાની અંદર 1 રૂપિયો મોકલું છું ત્યારે ગામડામાં 15 પૈસા પહોંચે છે, એ તમારા વડાપ્રધાન રાજીવ ગાંધીએ કીધેલું। ત્યારે આજે નરેન્દ્ર મોદી સાહેબના શાસનમાં 50 કરોડથી વધારે જનધન એકાઉન્ટ ખોલ્યા છે આ દેશની અંદર, અને ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર લોકોના એકાઉન્ટમાં ગુજરાત સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય કે કોઈ પણ સ્ટેટની ગવર્મેન્ટ હોય, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી દરેક લાભાર્થીઓના એકાઉન્ટમાં 1 રૂપિયો આજે જાય છે। નરેન્દ્રભાઈ મોદીજીના શાસનમાં જાહેરાત